નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનોના પગારમાં જે તોતિંગ વધારો જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે. તો મિત્રો, આંગણવાડી કાર્યકરની જેમ આશા વર્કર બહેનોને રૂપિયા 24,800 મળશે. રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. હવે બહેનોના સન્માન વિકાસની નવી ઓળખ થશે મિત્રો. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી બહેનો માટે સૌથી મોટો નિર્ણય? તો તમે પણ ગુજરાત રાજ્યના એક આંગણવાડી બહેન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે, કારણ કે તેમના પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. તો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો બધી જ વાત વિગતવાર જાણીએ તો તેમાં આપણે સૌથી પહેલાં મહત્ત્વની વાત કરીશું કે તમામ આંગણવાડી બહેનોની. તો તેમાં વાત કરીએ તો જે આંગણવાડી બહેનો છે તેમના માટે ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા 24,800 વેતન ચૂકવવા આદેશ કરાયો છે. પરંતુ આશા વર્કરના પગારમાં આવો કોઈ જ મોટો વધારો થયો નથી. આશા વર્કર હજુ પણ તેમની સેવા મુજબ માનદ વેતન અને ઇન્સેન્ટિવ મેળવે છે. પગાર વધારાની માંગ સાથે આશા વર્કરો રાજ્યવ્યાપી આંદોલનો કરી રહ્યા છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે કોઈ પણ આંગણવાડી કાર્યકરોના માસિક રૂપિયા જે પગાર વધારો છે 24,800 તેમાં કોઈ સ્પષ્ટતા કરી નથી. અને ત્યારબાદ તેના ઉપરાંત જે ઇન્સેન્ટિવ મળે છે તે પ્રમાણે જ મળવા પાત્ર થશે. અને પગાર વધારાનો પણ એક મોટો મુદ્દો છે, તેને લઈને તમામ આંગણવાડી બહેનો છે તેના ઉપર ઘણા મોટા આંદોલનો પણ કરી રહ્યા છે. જો આ આંદોલન સફળ થાય અથવા તો ગુજરાત રાજ્ય કોઈ પણ નિર્ણય લેશે તો તમામ કાર્યકરોના માસિક પગારમાં રૂપિયા 24,800 વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવશે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્ય સરકારની આવી કોઈ પણ નવી અપડેટ માટે કોઈ પણ નવી અપડેટ તમારા મોબાઈલમાં યુટ્યુબમાં સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ તમારા માધ્યમ સુધી પહોંચી જાય. તો તેમાં વિગતવાર વધુમાં વાત કરીએ તો કયા લાભો મળવા પાત્ર થવાના છે. તો તેમાં આંગણવાડી અને આશા વર્કરોની હાલની સ્થિતિ. તો આંગણવાડી અને આશા વર્કરો બહેનોની હાલની સ્થિતિ શું છે તેના વિશે વાત વિગતવાર જાણીએ તો આંગણવાડી કાર્યકરો. ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2025માં સરકારને આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા 24,800 અને હેલ્પર તેલંગાણા બહેનોને રૂપિયા 20,300 વેતન આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે આ સંપૂર્ણ રકમનો અમલ ન થવાથી બહેનો નારાજ છે અને સતત રજૂઆતો કરી રહી છે. ત્યારબાદ આપણે વધુમાં વાત કરીએ તો આશા વર્કર્સ. તો તેમાં આશા વર્કર મુખ્યત્વે માનદ વેતન લગભગ રૂપિયા 5,500થી રૂપિયા 10,000 અને સરકાર દ્વારા અપાતા
પરફોર્મન્સ બેઝ ઇનિશિયેટિવ પર કામ કરે છે. તેમની મુખ્ય માંગની જેમ જ આશા બહેનોને લઘુત્તમ વેતન 18,000 સુધી અને સામાજિક સુરક્ષા આપવામાં આવે તેમ છે. ત્યારબાદ રાજ્યની આંગણવાડી બહેનો તેલંગાણા ઉપરાંત મિની આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કરતા જણાવ્યું છે કે 53,000 આંગણવાડીઓમાં અંદાજે 33 લાખ બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલાઓના પોષણ સ્તરને ઊંચું લઈ જવાની કામગીરી કરતી 51,229 આંગણવાડી કાર્યકર બહેનોના માસિક પગારમાં ₹600 અને તેલંગાણા બહેનોના પગારમાં ₹300નો વધારો કરાયો છે. આ ઉપરાંત વધારાના જે 1 વર્ષનું એરિયસ પણ 3 હપ્તા ચૂકવવામાં આવશે, જેથી રાજ્ય સરકારની તિજોરી પર ₹110 કરોડનો આર્થિક બોજો પડશે. તો મિત્રો, આવી રીતે જે તેલંગાણા બહેનો છે અને આંગણવાડી કાર્યકર બહેનોના માસિક પગારમાં ₹600 અને તેલંગાણા બહેનોના પગારમાં ₹300નો વધારો કરાતા તમામમાં એક આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મુખ્ય વાત કરીએ તો તેમાં ગુજરાત વિધાનસભામાં જાહેર કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોના સંગઠનોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે ગુજરાતમાં 51,229 આંગણવાડી બહેનોને માસિક વેતન ₹7,200 મળે છે, જેમાં ₹600નો વધારો કરાયો છે અને આંગણવાડી બહેનોના માસિક ₹7,800 પગાર મળે છે. આ જ પ્રમાણે આંગણવાડી તેલંગાણા બહેનોના હાલમાં માનદ વેતન ₹3,650 અપાય છે, જેમાં માસિક ₹300 વધારો કરાયો છે, જેથી હવે માસિક પગાર ₹3,950 ચૂકવાશે. તો મિત્રો, આવી રીતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૌથી મોટી જાહેરાત કરી હતી અને તમામના પગારમાં ₹600 અને ત્યારબાદ ટોટલ પગારમાં વધારો થયો હતો. અને વધુમાં રાજ્યની 1,800 મિની આંગણવાડી કાર્યકર બહેનોને માનદ વેતન ₹4,100 ચૂકવાય છે. તેમના પગારમાં ₹300નો વધારો કરાયો છે. પરિણામે હવે મિની આંગણવાડી કાર્યકરો બહેનોને મહિને ₹4,400 પગાર ચૂકવાશે. આ પગાર વધારો 1 માર્ચ 2020થી અમલમાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનો, તેલંગાણા બહેનો અને મિની આંગણવાડી બહેનોના પગારમાં જે વધારો રાજ્ય સરકાર ચૂકવશે, આ વધારાને કારણે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક ₹55.98 કરોડનો કાયમી આર્થિક બોજો પડશે. આ ઉપરાંત માર્ચ 2019થી ફેબ્રુઆરી 2020 સુધી માનદ વેતનનું એરિયસ પણ 3 હપ્તામાં ચૂકવવા સરકારે નિર્દેશ કર્યો છે અને આ એરિયસને કારણે પણ ₹55.98 કરોડનો વધારાનો ખર્ચ બોજો પડશે. તો મિત્રો, આવી રીતે આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરાયો તો ગુજરાત રાજ્ય સરકારની જે તિજોરી છે તેના પર 55.98 કરોડનો બોજો પડશે. અને
હવે વધુમાં પણ એક વાત કરી લઈએ તો તેમાં અમદાવાદમાં જે શુક્રવારે વાત થઈ તો રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના પગારમાં રૂપિયા 600નો વધારો કર્યો હોવા છતાં આંદોલન જારી રહ્યું છે. આંગણવાડી કાર્યકર સંગઠને આપેલા એલાનને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ જે ધરણા દેખાવો કરી રહેલી છે તેમાં 200થી વધુ મહિલાઓની પોલીસે પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ આંગણવાડી કાર્યકર બહેનોએ એક સૂરે કહ્યું છે કે સરકારે કરેલા પગાર વધારો મંજૂર નથી. સરકારે માત્ર લોલીપોપ આપી છે. આંગણવાડી બહેનોની માંગ છે કે મહિને રૂપિયા 10,000 પગાર આપો, કાયમી કરો, નિવૃત્તિ વય મર્યાદા વધારો, જિલ્લા તાલુકા ફેરબદલી મંજૂર કરો. કુલ મળીને 16 માંગણીઓનો સરકાર સ્વીકાર કરે. આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોને મહિને રૂપિયા 1,500 પગાર વધારો કરવાનું વચન આપ્યું હતું, પણ આજ દિન સુધી રાજ્ય સરકારે અમલ કર્યો નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારના મળતિયા સંગઠનો સાથે વાતચીત કરીને ડોળ કરીને રૂપિયા 600 પગાર વધારાની લોલીપોપ આપવામાં આવી છે, જે સ્વીકાર્ય નથી. જ્યાં સુધી આ બધાય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. તો આવી રીતે આંગણવાડી બહેનોએ તેમના જે પ્રશ્નો હતા તેમાં 16 માંગણીઓને સ્વીકાર કરવાની માંગણીઓ કરી હતી અને સરકાર આ માંગણીઓ તેમની સ્વીકારે અને નરેન્દ્ર મોદીએ જે મન કી બાત છે તેમાં પણ રૂપિયા 1,500 પગાર વધારાને કહેવામાં આવ્યું હતું.